હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરળ પદ્ધતિથી ગરમીમાં ખાવાની મજા પડી જાય એવી ચીક્કુની કુલ્ફી અને આઈસ્ક્રીમ બનાવીશું. તો એને તમે કુલ્ફીના શેપમાં પણ જમાવી શકો, આઈસ્ક્રીમના શેપમાં પણ જમાવી શકો. અને બંનેમાંથી કઈ વસ્તુ બેટર રહે છે એ પણ તમારી સાથે શેર કરીશ. તો બહુ જ ઇઝી છે, મિનિટોમાં એનું બેટર બનીને તૈયાર થઈ જાય છે. અને ગરમીની આ સિઝનમાં ચીકુ પણ ખૂબ સારા મળે છે, તો તમે પણ ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. તો તમને આ ચીકુની કુલ્ફી ચોક્કસ ખૂબ જ પસંદ આવશે. ટ્રાય કર્યા પછી વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો એના માટે અહીં મેં મીઠા એવા 500 ગ્રામ જેટલા પાકા ચીકુ લઈ ધોઈ અને એના છોલટા ઉતારી લીધેલા છે. આ રીતે એના બી કાઢીને કટ કરી લીધેલા છે. મિક્સર જારમાં એને એડ કર્યા છે. સાથે સાથે અડધી મુઠ્ઠી જેટલા કાજુ મેં ધોઈને લીધેલા છે અને કોઈ પલાળીને નથી લીધા, ફક્ત એને પાણીમાં ધોઈને લીધેલા છે. સાથે સાથે 2 મોટી ચમચી અથવા 2 ટેબલ સ્પૂન તમે કહી શકો મિલ્ક પાવડર એડ કરેલો છે, જેનાથી બહુ જ ક્રીમી એવી આપણી આઈસ્ક્રીમ તૈયાર થશે. અને ના હોય તો તમારે દૂધની મલાઈ વધારે પ્રમાણમાં એડ કરવાની, લગભગ અડધા કપ જેટલી. હું કાઉ મિલ્કનો યુઝ કરું છું, તો એની મલાઈ થોડી પાતળી હોય છે, તો એ પણ મેં 2 ચમચી જેટલી એડ કરેલી છે. સાથે સાથે 1/4 કપ જેટલું દૂધ પણ એડ કરેલું છે. આ બધી વસ્તુ એડ કર્યા પછી એમાં ઇલાયચી પાવડર પણ એડ કરીશું. તો ઇલાયચી પાવડરનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે, પણ જો તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ઓકે, આ બધી વસ્તુને આપણે બિલકુલ ફાઇન એવું ગ્રાઇન્ડ કરી લઈશું. અને આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ મળશે, પણ આ હજુ થોડીક જાડી છે, તો એમાં હજુ આપણે થોડુંક દૂધ એડ કરીશું અને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું. તો આપણે બહુ વધારે જાડું બેટર નથી જોઈતું, કારણ કે કુલ્ફીમાં જો બહુ જાડું બેટર હોય ને તો કુલ્ફી બરાબર જામતી નથી. સાથે સાથે મેં એને ટેસ્ટ કર્યું તો મને થોડુંક ફિક્કું લાગે છે. આમ તો ચીક્કુ મીઠા હતા, પણ એમાં દૂધ પણ એડ થયું છે. તો મેં થોડોક સુગર પાવડર એડ કરેલો છે. તો તમે સુગર પાવડરની જગ્યાએ સુગર એડ કરીને પણ પીસી શકો છો. મારી પાસે સુગર પાવડર જ હતો એટલે મેં 1.5 ચમચી જેવો એડ કર્યો છે, જેથી મીઠાશમાં કુલ્ફી ઠંડી પડે ને કુલ્ફી એટલે થોડીક ફિક્કી થતી હોય છે, એટલે મેં થોડું મીઠાશ માટે એડ કર્યું છે. હવે જુઓ, આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કુલ્ફી મોલ્ડમાં એડ કરીશું. તો તમે કોઈ પણ મોલ્ડમાં એને એડ કરી શકો, પ્લાસ્ટિકના કપ, પેપર કપ, ગમે એમાં તમે એને જમાવી શકો. તો હજુ પણ મને બેટર થોડુંક ઠીક લાગે છે. જુઓ, એને પોરિંગ કન્સિસ્ટન્સીનું નથી, થોડુંક વધારે જાડું છે. તો મેં આ રીતની 2 કુલ્ફી ફિલ કર્યા પછી બીજું થોડું દૂધ ઉમેરીને પછી પાછું એને જરાક ફેરવી લીધેલું અને પછી તમને બતાવું છું. જુઓ, આ રીતની થોડીક પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આ રીતે મેં બધી કુલ્ફીને જમાવેલી અને પછી બેટર બચેલું ને એ બેટર મેં ઘરમાં જે સિમ્પલ પાણીની ગ્લાસ આવે છે ને, તો એ ગ્લાસમાં પણ જમાવેલું. જો કે આ પ્રેક્ટિકલ મેં ફર્સ્ટ ટાઈમ કરેલો, સારું છે નો ડાઉટ. તમે એમાં વેપર લગાવવાનું બિલકુલ. અને અહીંયા કુલ્ફી મોલ્ડ પર તો ઉપર એનું ઢાંકણ આવતું જ હોય છે રેડીમેડ. તો આ રીતે થોડુંક થપથપાવવાનું, જેથી એર હોય તો નીકળી જાય. અને પછી આપણે એને પ્રોપરલી ઢાંકી દેવાનું અને ઓવરનાઇટ અથવા 7 થી 8 કલાક સુધી ડીપ ફ્રીઝમાં, એટલે કે ફ્રીઝના ઉપરના ભાગમાં મૂકવાનું. હવે બાકીનું બેટર આ રીતના ગ્લાસમાં મેં તમને કીધું એમ હું તમને જમાવીને બતાવું છું. એ પણ બહુ સરસ જામેલું, બિલકુલ એના ઉપર આઈસ ક્રિસ્ટલ નહોતા થયા. અને મેં એના ઉપર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દીધેલી હતી. તમે બટર પેપર પણ એના ઉપર એકદમ ટાઇટલી લગાવી શકો છો રબર બેન્ડની હેલ્પથી. આ મેં એલ્યુમિનિયમ ફોઇલથી કરેલું. આમાં તમે નાના નાના કટ લગાવીને ચાડ પેલી લાકડી જેવું આવે છે ને તે લગાવીને એને પણ તમે કુલ્ફીના શેપમાં પણ જમાવી શકો. ઓવરનાઇટ પછી હું તમને બતાવું છું. તો જો આ રીતે કુલ્ફી સરસ જામી ગયેલી. તો ફ્રીઝરમાંથી કાઢીને તમારે 5-7 મિનિટ બહાર મૂકી રાખવાનું, પછી ડીમોલ્ડ કરવાનું તો થાય. અને જુઓ, આ રીતનું બધી જ કુલ્ફી અને પછી આ રીતે આઈસ્ક્રીમ પણ મેં કાઢી લીધેલી અને એને કટ કરેલી અને ઉપરથી થોડુંક પિસ્તાના ભૂકાથી મેં એને ગાર્નિશ કરેલું. બહુ ફાઇન લાગે છે, એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને ગરમીમાં ખાવાની બહુ મજા પડે છે. તો તમે જરૂરથી આ ચીક્કુની કુલ્ફી ટ્રાય કરજો. અને કુલ્ફીના શેપમાં વધારે સારું પડે છે ખાવા માટે, પણ આ પણ ઓકે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આવજો.